વિરમગામમાં ખેડૂતો દ્વારા જાત મહેનત જિંદાબાદ એ પ્રકારનું એક કામ કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો તંત્રને કરવાનું કામ એ વિરમગામના ખેડૂતો છે તેના દ્વારા કરી દેવામાં આવ્યું છે। દેત્રોદ તાલુકાના છનિયાર અને સદાતપુર ગામ છે કે ત્યાં આગળ આમની ઘટના સામે આવી છે। ગામની સીમમાંથી પસાર થતી કેનાલની સાફ સફાઈ તંત્રએ કરવાની હોય છે, પરંતુ ખેડૂતોએ એક કેનાલની સાફ સફાઈ જે છે તે જાતે કરી નાખી અને સાથે છનિયાર ગામના ખેડૂતો છે તેમને જાતે જ કેનાલની સફાઈ કરવા માટે ખેડૂતો પાવડો કુહાડી લઈ અને ઉતરી ગયા હતા અને જાતે જ એ પાણી જે નિકાલ થાય તે માટે એ સાફ સફાઈ જે છે તે જાત મહેનતે કરી નાખી। નર્મદા નિગમના અધિકારીઓ જે છે તે ધ્યાન ન દેતા હોવાનો ગંભીર આરોપ જોવા મળ્યો છે। ત્યારે વિરમગામના ખેડૂતો દ્વારા જાત મહેનતથી એ આ આખી કેનાલ છે તે સાફ કરી દેવામાં આવી છે। ઘણી લાંબી કેનાલ જે છે આ, અને તેને લગભગ 4 થી 5 કલાકની જહેમત બાદ ખેડૂતોએ આ કેનાલને સાફ કરી દેવામાં આવ્યું છે। અને જો કદાચ એમાં નવા નીર આવે તો એ નીર કે અટકે નહીં ને સીધા જ ખેડૂતોના ખેતર સુધી નીર પહોંચી શકે, એટલા માટે ખેડૂતોએ આ મહેનત કરી છે। છનિયાર માઇનોર એક કેનાલની સાફ સફાઈ ખેડૂતોએ જાતે કરી નાખી। બીજી તરફ વાત કરીએ તો સદાતપુરા અને છનિયાર ગામના ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરવા માટે ઉતરી ગયા હતા। બીજી તરફ તંત્ર દ્વારા કેનાલની સાફ સફાઈ ના કરતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। છનિયાર માઇનર વનમાં પાણી આવતું નથી અને સદાતપુરા અને છનિયારના અમે બધા ખેડૂતો કેનાલમાં સાફ સફાઈ કરીને લાવીએ છીએ અને તોય છતાં અમે પાકને ઊભો રાખવા માનીએ છીએ તો કોઈ છતાં કોઈ અધિકારી કોઈ જોવા આવતું નથી અહીંયા, કે જોવા કે અહીંયા કોઈ સાફ સફાઈ માટે કોઈ આવતું નહીં। માઇનર 1 કેનાલમાં કોઈ પાણીની સુરક્ષા માટે કોઈ અધિકારી ધ્યાનમાં લેતા નથી અને અમે જાતે ખેડૂત સદાતપુરા ગામના અને છનિયાર ગામના ખેડૂતો જાતે મહેનત કરી અમારો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે, એ છતાં શિયાળુ પાક બચાવવા માટે અમે જાતે મહેનત કરી રહ્યા છીએ। છનિયાર માઇનર 1માં પાણી માટે અમે મહેનત કરીએ છીએ, કોઈ અધિકારી ધ્યાનમાં લેતા નથી। અમે જાતે આ મહેનત કરી સાફ સફાઈ કરી રહ્યા છીએ અમારો શિયાળુ પાક બચાવવા માટે।